શા કારણે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર? જીકા દ્વારા જે અમારી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે એ માટે અમે આંદોલન અહીં કરી રહ્યા છે. ક્યાં સુધી આંદોલન ચાલુ રહેશે? જ્યાં સુધી અમારા સમાધાન નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું. બિલકુલ તો દ્રશ્ય જોઈ શકાય છે કે અહીં જે હવન છે કે તે કરવામાં આવી રહ્યું છે અને સરકારને સદબુદ્ધિ મળે તે માટે અત્યારે હવન જે કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે વિરોધ છે તે રસ્તા ઉપર ઉતરીને વિદ્યાર્થીઓ છે તે કરી રહ્યા છે અને આ પ્રમાણે સદબુદ્ધિ મળે સરકારને તે માટે હવન અને મંત્રોચ્ચાર સાથે અહીં વિદ્યાર્થીઓ છે તે કરતા નજરે પડી રહ્યા છે અને વિરોધનો સૂર છે તે રાષ્ટ્રવ્યાપી જે આંદોલન છે તે હવે ઉગ્ર બનતું જાય છે અને તે મુજબની સ્થિતિ અત્યારે હાલ રાજ્યભરમાં અને રાષ્ટ્રીય લેવલે જે પ્રકારે વિરોધ છે પોલીસ પણ મોટી સંખ્યામાં આવી ચૂકી છે અને જોઈ શકાય છે કે આ પ્રમાણે વિરોધ છે તે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે સરકારની બેદરકારી વારે વારે બનતી હોય છે ત્યારે શિક્ષણ મંત્રી સહિતના અને રાજીનામા આપોને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન